હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? તમે લોકો ધોરણ 12 ની અંદર છો અને મારો આ પહેલો વિડીયો છે ધોરણ 11 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે દિવાળી પછી કઈ રીતે 90+% લાવવા. સો અત્યાર લગી કોમર્સની ચેનલમાં આપણે જે લોકો ઓફલાઈનમાં લાઈવ ભણાવતા હતા એ વિડીયો અપલોડ થતા હતા. આ પહેલો વિડીયો છે કે જે અમે સ્પેશિયલી કોમર્સ ચેનલ માટે અપલોડ કરીએ છીએ. અગર તમારા લોકોનો સપોર્ટ સારો હશે, સપોર્ટ કેમ ખબર પડે? એક તો તમે લોકોએ શેર કર્યું હશે, તમે લોકોએ લાઇક કર્યું હશે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી હશે, તો હું આવા વિડીયો ડેઇલી બેઝિસ ઉપર તમારા માટે લેતો આવીશ કે જેમાં તમને ફાયદો થાય. અને તમારે કયા પેપર સોલ્યુશન્સના વિડીયો જોવે છે એ જરાક મને કોમેન્ટમાં કહેજો. ઓકે, આગળ આવીએ. દિવાળીમાં કઈ રીતે 90+% લાવવા? દિવાળી પછી, દિવાળીમાં નહીં, સોરી, દિવાળી પછી કઈ રીતે 90+% લાવવા? હવે તમે લોકોએ પહેલી વખત 100 માર્ક્સના પેપર લખ્યા છે. પહેલી વખત શું લેવા હું તમને સમજાવું. 10મા ધોરણમાં તમે 80 માર્ક્સના પેપર લખતા હતા, પેપર સ્ટાઇલ ઇઝી હતી. 11મા ધોરણમાં 50 માર્ક્સના લખ્યા, પહેલી એક્ઝામમાં, બીજી એક્ઝામમાં અને ફાઇનલ એક્ઝામમાં એક વખત તમે લખ્યું હતું. પણ 12મા ધોરણમાં પહેલી વખત તમે 100 માર્ક્સનું પેપર લખ્યું એટલે તમને લોકોને ખબર પડી ગઈ હશે કે કેટલી VA થાય. કારણ કે મને વિશ્વાસ છે કે મોટા ભાગના વિદ્યાર્થીને પેપર પૂરો જ નહીં થયો હોય. સાચી વાત કે નહીં? કેટલા લોકોને પેપર બાકી રહી ગયો એ મને નીચે કોમેન્ટમાં લખે તો હું તમારા માટે સ્પેશિયલ ટાઈમ મેનેજમેન્ટનો વિડીયો લઈને આવીશ પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે કે કેવી રીતના તમારે પેપર ટાઈમે પૂરો કરવો જોઈએ અને કેવી રીતના ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ એ હું તમને શીખવાડીશ. કેટલા લોકોને કયા સબ્જેક્ટનો પેપર બાકી રહી ગયો છે એ કોમેન્ટમાં લખે. તો પહેલી વસ્તુ તમને લોકોને એ ખબર પડી ગઈ હશે કે ભાઈ પેપર પૂરો કરવો અઘરો છે. એને પૂરો કરવો અઘરો છે. આ પહેલી વસ્તુ ખબર પડી ગઈ હશે. નંબર 2, બીજી વસ્તુ, તમને લોકોને ખબર નથી બ્લુપ્રિન્ટ. હજી મોટા ભાગના વિદ્યાર્થીને કયા ચેપ્ટર કરવાના છે ને કયા ઓપ્શનમાં કાઢવાના છે એ નથી ખબર. ગધેડા મજૂરી કરો છો, હે ને? એટલે તમે લોકો સ્માર્ટ વર્ક નથી કરતા. આ પણ તમને ખબર પડી ગઈ હશે. કારણ કે પેપર સ્ટાઇલ જે છે ખબર જ્યાં સુધી ન હોય પેપર સ્ટાઇલ ત્યાં સુધી આપણું પ્રોપર રિઝલ્ટ આવે નહીં. પેપર સ્ટાઇલ આપણને ખબર હોવી જોઈએ. આ 100% શ્યોરિટીવાળી વાત છે. આ બીજો પોઈન્ટ. ત્રીજો પોઈન્ટ, ત્રીજી વસ્તુ એ થઈ હશે કે તમે લોકો 2 વિષયની અંદર મળ્યા હશો. એક તો અર્થશાસ્ત્ર. હવે તમારું રિઝલ્ટ આવી ગયું હશે અથવા તો હમણાં આવશે. તમને એમ થાય કે આપણે મુદ્દા પાકા કરી નાખીને અંદર ગપાટા મારીએ એટલે હાલે. એટલે એક ઇકોમાં અને એક ઓસીમાં, એને ઓસી ઇંગ્લિશ મીડિયમવાળા કે અને ગુજરાતી મીડિયમવાળા એને BA કે, એટલે કે વાણિજ્યમાં તમારા લોકોના જોરદાર માર્ક્સ કપાણા હશે, ભીં પડી ગઈ હશે. બીજી વસ્તુ, તમારા લોકોને નામાની અંદર, અકાઉન્ટની અંદર પાકા સરવૈયાના જવાબ ભેગા નહીં થયા હોય પ્રવેશ, નિવૃત્તિ અને વાર્ષિક હિસાબની અંદર. આમાં લોચા પડી ગયા હશે. અને સ્ટેટની અંદર એટલે કે આંકડાશાસ્ત્રની અંદર થિયરીએ તમારી પથારી ફેરવી નાખી હશે. અગર હું સાચો હોઉં તો નીચે કોમેન્ટની અંદર લખો. તમે એમ કહેશો સાહેબ આ બધી વસ્તુ તમને કેમ ખબર? કારણ કે હું ભણ્યો છું ને ભાઈ, હે ને? 11-12 કોમર્સમાં કર્યું છે અને છેલ્લા 8 વર્ષથી હું ઓફલાઈન વિદ્યાર્થીને ભણાવું પણ છું. મારી આગળ દર વર્ષે એક બે ચાકી ભણીને જાય ને એમાં દરેક પ્રકારના વિદ્યાર્થી હોય, નબળામાં નબળો હોય, હોશિયારમાં હોશિયાર હોય ને એને શું પ્રોબ્લેમ છે એ બધી મને ખબર હોય. તો આ બધા પ્રોબ્લેમ તમે ફેસ કરતા હશો અને તમારી ઉમ્મીદ તો એ જ હશે કે બોસ આપણે લાવવા છે એ 90+% લાવવા છે અથવા તો તમારું જે રિઝલ્ટ હોય એમાં 10-15% તમારે વધારો કરવો છે. તો આનું સોલ્યુશન શું છે, કઈ રીતે કરી શકાય? તો નંબર 1 બેટા, પેલું સોલ્યુશન્સ, આ જે મેં 3 પેપર લખ્યા ને, આ 3 મુદ્દા જે લખ્યા ને એની અંદર તમારું સોલ્યુશન્સ છે. પેલું, પેપર પૂરો કરવા માટે દિવાળી પછી સૌથી પહેલું કામ એ કરો કે તમે કોઈ પણ પ્રકાશનનું પેપર સેટ વસાવી લ્યો. આ પહેલું કામ. અને જે સિલેબસ તમારો ચાલી ગયો છે એ બધાય પ્રશ્ન સેક્શન C ની અંદર, A B નહીં કરવાનું કારણ કે એમાં MCQ, બીમાં એક વાક્યના પ્રશ્ન, સેક્શન C પકડવાનો. સેક્શન C, સેક્શન D અને સેક્શન E ના પ્રશ્નો તમે પાકા કરવાના શરૂ કરી દો. જે ચેપ્ટર નથી હાલ્યા એ બધાય તમે ઓપ્શનમાં કાઢી નાખો. આ લર્ન કરવાનું અત્યારથી શરૂ કરી દો. અને તમારા મગજની અંદર અત્યારથી ફિટ હોવું જોઈએ કે ભાઈ તમે પેપર જોશો એટલે તમને બ્લુપ્રિન્ટ ખબર પડી જશે. 3 પેપર જોશો યા 2 પેપર જોશો અને જે ચેપ્ટર ઓછા માર્ક્સના હોય એને કાઢી નાખવાના ઓપ્શનમાં. એને અડવાના જ નહીં, છેલ્લે કરી નાખશો. અત્યારે પહેલાં જ્યારે આપણે 100માંથી 100 કેમ આવે?
જ્યારે આપણે એની તૈયારી કરતા હોય ત્યારે એ જ ચેપ્ટર પકડવાના જે હેલા હોય ને વધુ માર્ક્સના હોય. સિમ્પલ વસ્તુ છે. એટલે આવી રીતના બધાય વિષયના તમે કોઈ પણ એક પેપર સેટ વસાવી લો અને બધાય વિષયના બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે કામ શરૂ કરી દો. બીજી વસ્તુ, પેપર સ્ટાઇલ તમને ખબર પડી ગઈ, પેપર સેટ તમે વસાવી લીધું, એ પ્રમાણે તૈયારી કરી, પાકું કરી, પછી તમે લોકો જે છે મારા દીકરાઓ, તમે લોકો સમય ને ધ્યાનમાં રાખીને 3 કલાકમાં એક પ્રશ્નપત્ર પાકો કરો ની 3 કલાકમાં એક પ્રશ્નપત્ર લખો. MCQ પાકા કરો, વિભાગ બી પાકો કરો, વિભાગ CDE એ તો આપણે પહેલાં જ કરી નાખ્યું, પાછળથી આપણે A અને B કર્યું, નાખી આખો પેપર 3 કલાકમાં પૂરો કરી નાખો. હવે એ પેપર તમારે 3 કલાકમાં પૂરો નથી કરવાનો, 2.5 કલાકમાં પૂરો કરવાનો છે. સાહેબ કેમ? કારણ કે સવાલ તમને ખબર છે, તમારે જવાબ થોડા વિચારવાના છે, તમે તો પાકા જ કરેલા છે, ખાલી લખવાનું છે. એટલે 1.5 કલાક આપણે કાઢી નાખવાનું, 2.5 કલાકમાં પેપર પૂરો કરવાનો. એને જો 90+% લાવો હોય તો, કારણ કે બેઠો બેઠો પેપર લખીએ પાકું કરીને આપણે, અથવા તો દાખલાની પ્રેક્ટિસ કરશું તો પહેલાં બધા દાખલા ગણી લેવાના, પછી 3 કલાકમાં આખો પેપર લખી નાખવાનો. ખબર જ છે શું છે એમ? ખ્યાલ આવી ગયો? ઓકે. ત્રીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીને મુદ્દા લાઈનમાં પાકા નથી રહેતા. અર્થશાસ્ત્ર અને વાણિજ્યમાં મુદ્દા પાકા તો થઈ જાય પણ આડાવડા હોય. એને તો આડાવડા નહીં, તમારા લોકોને મુદ્દા લાઈનમાં પાકા કરવાના છે. એના માટે તમારે ચાવી બનાવવાની છે. અને આ ચાવી જો તમે બનાવી લીધી તો જગોમગો થઈ જાય, મજા પડી જાય, જોરદાર કામ થઈ જાય. આની શું બનાવવાની છે? તમારે ચાવી બનાવવાની છે આ મુદ્દાઓની. બરાબર? અને નંબર 1, આ મુદ્દાની તમે શું બનાવી? ચાવી બનાવી. ઓકે, મુદ્દાની બનાવી ચાવી. પછી બીજી વસ્તુ, ભાઈ તમે લોકો 5 માર્ક્સના જે સવાલના જવાબ છે એની ખાલી 2 વ્યાખ્યા પાકી કરો, 4-5 વ્યાખ્યા પાકી કરવાની જરૂર નથી. પ્રસ્તાવના પાકી કરો અને મુદ્દાની અંદર ભલે તમે ખાલી 2 લાઈન લખો, 2 પોઈન્ટ પાડીને 2 પોઈન્ટ લખો, પણ ચોપડીમાં આપ્યું છે એ ભાષામાં લખો, અથવા તમે જે સાહિત્યમાંથી પાકું કરતા હોય એ ભાષામાં લખો. ખુદની બોલચાલી ભાષામાં સવાલના જવાબ ન લખો અને કે માર્ક્સ નહીં મળે. અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય માહિતી યાદ રાખવા માટે એક નાની એવી ડાયરી બનાવો કે બુક બનાવો, જેમાં એક મુદ્દો હોય, એના નીચેની આંકડાકીય માહિતી હોય. એક ચેપ્ટરની યાદ કરતા જાઓ, રોજ ખાલી એક નજર કરવાની, પાકું નથી કરવાનું, ખાલી એક વખત વાંચી જવાનું છે. રોજ એક વખત આંકડાકીય માહિતી વાંચી જાઓ. આવી રીતના એક ચેપ્ટરની આંકડાકીય માહિતી હોય, 8 ચેપ્ટર કરવાનો હોય, બાકી ચેપ્ટર ઓપ્શનમાં નીકળતા 8 ચેપ્ટરના હરેક સવાલના જવાબમાં જે મુદ્દાની અંદર જે આંકડાકીય માહિતી આવે એની સરસ મજાની ડાયરી બનાવીને રોજ એક વખત ખાલી એને જોવાનું, પાકું નથી કરવાનું. આવું 10 દિવસ કરશો એટલે પાકું આપોઆપ થઈ જશે. ડન? ઓકે. વાત રહી અકાઉન્ટ અને સ્ટેટમાં. તો અકાઉન્ટની અંદર તમારે પહેલા ભાગમાંથી તમે એક આખું ચેપ્ટર નિવૃત્તિ ઓપ્શનમાં કાઢી શકો છો. પહેલું ચેપ્ટર જે છે એમાંથી આપણને 3 માર્ક્સનો દાખલો પૂછાય, 11 દાખલા છે, એવા 11 ઉદાહરણ છે, નાના સમ છે, એ કરી લો એટલે તમારે કામ થઈ ગયું. બીજું ચેપ્ટર જે છે વાર્ષિક હિસાબ, એ વાર્ષિક હિસાબની અંદર માત્ર 5 કે 6 હવાલાવાળા દાખલા કરવાના, 7 હવાલાવાળો કે 8મા હવાલો દાખલો કરવાની. 5-6 હવાલાવાળા 5-5 દાખલા છે, વધીને 8 દાખલા થાય. ઉદાહરણ અને સ્વાધ્યાય 2 તેને કરી લો, એમાંથી બેઠે બેઠું આવી શકે છે. અને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એ દાખલા બોર્ડમાં ઓલરેડી પૂછાઈ ગયા છે. પછી આપણે એના પછી આવી જઈએ પાઘડી, સાવ ઇઝી ચેપ્ટર છે, 8 દાખલા છે, વાર શું લાગે. એના પછી લાભ અને ત્યાગ ના 3 દાખલા છે. પછી શું છે તો કે ભાઈ પ્રવેશ આખું કરવાનું, કારણ કે 2 દાખલા 8 માર્ક્સના પૂછાશે. નિવૃત્તિ ઓપ્શનમાં કાઢવાનું. અને વિસર્જન 3 માર્ક્સની આમનોંધ છે, એ કરી લેવાની. એમાંય તે 8 કે 10 આમનોંધ છે, વાર્તા પૂરી થઈ ગઈ. બીજા ભાગનું પહેલું ચેપ્ટર શેર કરવાનું, 8 માર્ક્સના 2 દાખલા છે. ડિબેન્ચર તમારે કરવાનું, એમાં પણ શેર જેવી જ આમનોંધ છે. પછી બીજું છે કે ભાઈ વાર્ષિક હિસાબ, એ કંપનીના વાર્ષિક હિસાબ છે, એના ખાલી 2 કોષ્ટક છે, એક છે પાકું સરવૈયું, એક નફા નુકસાન ખાતું. આ બેઠે બેઠું લખી નાખો તો 8 માર્ક્સ આવી જાય, એટલે સાવ ઇઝી છે. એના પછી તુલનાત્મક પત્રક, સાવ ઇઝી. પછી રોકડ પ્રવાહ ઓપ્શનમાં કાઢી શકાય, અને 6થું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકાય. એટલે બીજા ભાગમાંથી 4 ચેપ્ટર કરો તોય ચાલે. તો અકાઉન્ટમાં માર્ક્સ લાવવા સહેલા છે, પણ સ્ટેટની અંદર થિયરી તમારે કરવી પડશે. પેલો ભાગ આખો કરવો પડશે, કારણ કે 68 માર્કનો છે, પણ 10 માર્ક્સ ઓપ્શનમાં નીકળે. એટલે પહેલા ભાગમાં 4 ચેપ્ટરના 58 માર્ક્સ છે સ્ટેટમાં. કેટલા? અને બીજા ભાગના 42 માર્ક્સ છે. અગર તમે લોકો બીજા ભાગની અંદર 5મું ચેપ્ટર નથી કરતા, વિકલન, તો ચાલે, પણ પહેલા 4 ચેપ્ટર ખાસ કરવા પડે. અને સંભાવના મેં ઇઝી રીતે દાખલા એપ્લિકેશનમાં ગણાવું છું.
બરાબર ને? તો આપણે તમે લોકો અગર આ બધા વિષયમાં ખૂબ સરસ માર્ક્સ લાવવા માંગતા હો, આમાં એક સબ્જેક્ટ રહી ગયો ઇંગ્લિશ, એમાં પણ તમે સરસ રિઝલ્ટ લાવવા માંગતા હો, તો આપણે દ્વિતીય સત્ર આપણી એપ્લિકેશનમાં લાઈવ લેક્ચર શરૂ કર્યું છે. આ લાઈવ લેક્ચર એ ક્લાસરૂમ બેચ છે, એટલે કે અમે જે અહીંયા ઓફલાઈનમાં આ ક્લાસમાં હું જે વિદ્યાર્થીને ભણાવું છું સેમ વસ્તુ તમે ઘરે બેઠીને લાઈવ ભણી શકો. મજા આવે ને? ખાલી લાઈવ ભણતા હોય તો સર એકલા બોલતા એવું લાગે, પણ અહીંયા તો સ્ટુડન્ટ્સ હોય, એના ડાઉટ હોય, તમારા ડાઉટ હોય, તમને એવું જ લાગે કે તમે ક્લાસમાં બેઠા છો. કાંઈ ડાઉટ હશે તો તમે હાથ ઊંચા કરીને મને પૂછી શકશો, હું તમારું માઇક શરૂ કરીશ. ખ્યાલ આવ્યો કે નહીં? તમારી જે કંઈ પણ કોમેન્ટ હશે એ હું વાંચીશ. તમને અકાઉન્ટ સ્ટેટિકો હશે, ઇંગ્લિશની અંદર પ્રોબ્લેમ નહીં થાય. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, અમે તમારી મદદ કરશું. શું કહેવાય કે એક્ઝામમાં સારા માર્ક્સે પાસ થવા માટે. બીજું, આ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે અમે તમારા માટે લાઈવ લેક્ચર્સ પણ લઈને આવીશું, રેકોર્ડેડ લેક્ચર પણ અપલોડ કરીશું અને પેપર સોલ્યુશનના વિડીયો પણ અપલોડ કરશું, જે તમને મદદરૂપ બનશે સારા માર્ક્સ એક્ઝામમાં પ્રાપ્ત કરવા માટે. તો મળીએ છીએ. આ રીતે તમે કામ કરશો તો 100% તમને ફાયદો થશે, 90+ % આરામથી આવી જશે. અને મળીએ છીએ આપણે બીજા લેક્ચરમાં. ત્યાં સુધી તમારે ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે, નોટિફિકેશન બેલ ઓન કરવો પડશે, તો મારો વિડીયો અપલોડ થશે તો હું તમને માર્ગદર્શન આપતો રહીશ. અને ટાઈમ મેનેજમેન્ટ માટે અગર તમને વિડીયો જોતો હોય તો કયા વિષયનો વિડીયો જોવે છે એ કોમેન્ટ કરો, હું તમારા માટે એ વિડીયો લઈને આવીશ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.